સ્ટાર્ટ. વિશ્વમાં આપણે ઘણા જન્મો લઈ ચૂક્યા છીએ અને એક જ કામ કરતા આવ્યા છીએ. જે મળ્યું છે તેનાથી વધારે મેળવવાની ભ્રમણામાં જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રાત દિવસ મથીને ભોગની સામગ્રી હવે ઘણી ભેગી કરી લીધી. જે બાકી હોય તે જરૂર જલ્દી પૂરી કરી દે, કારણ અંત સમયે આ બધા ભોગોને મૂકીને જીવ ભોગતા થઈને એકાએક ચાલ્યો જશે. અને જીવનનું ભેગું કરેલું એમનું એમ, ત્યારબાદ બીજી, ત્રીજી એમ અનેક પેઢીઓ આપણી પેઢીના જમા થયેલા સંચિત કર્મો પ્રમાણે એમને તો મળવાનું જ છે. આપણે એના ઠેકેદાર નથી. અર્થ એવો નથી કે કર્મ પાછળ પ્રયત્ન ન કરવો. પ્રયત્નો નિષ્કામ કરવા અને અમુક હદ સુધી કરવા. એમાં આખું જીવન વેડફાય નહીં. જો આ શરીર જ ના રહે તો મેળવેલું કાયમ કેવી રીતે રહે? ખરેખર આ દેહ ભયંકર માયાના જાળમાં ફસાઈ રહ્યો છે. સત્ય અસત્યને જુદા પાડી શકાતા નથી, કારણ તેમની પાસે સમય નથી. આપણી અંદર રહેલો આત્મા ત્રણેય કાળે ભાવ છે. તેનો કોઈ પણ કાળે અભાવ થતો નથી. પેરેગ્રાફ. અસત્યમાં મમત્વ રાખવાથી અનેકવાર અનેક યોનિઓમાં તેને જન્મ લેવો પડે છે અને આ સંસારની ઉમ્રકેદમાં રહેવું પડે છે. જે આ સત્ય જાણી જાગી જાય છે તે સનાતન સત્યને પામી લે છે. પરબ્રહ્મ, પરમ આનંદરૂપ પરમાત્માને જેઓ ભારપૂર્વક માત્ર વિચારે છે તેઓને અહીં જ જણાઈ જાય છે. આપણા સ્વરૂપને જાણવાનો સમય આ જન્મમાં જ મળતો હોય ત્યારે આંખ બંધ કરી બીજે દોટ મૂકવી ન જોઈએ, કારણ અંતે રાખ પણ હાથમાં આવતી નથી. જીવ પણ રોતા રોતા ચાલ્યો જાય છે. આપણે પોતે દ્રશ્યના દ્રષ્ટા બનવાનું છે. જે જીવને ઓળખી ગયો તે હસતા હસતા ચાલ્યો જાય છે. જીવનની આ આખી ફિલ્મ એક સમય એકથી શરૂ થઈ સમય 0માં ખોવાઈ જવાની. બીજાએ આટલી વસ્તુ જોઈ, આમ કર્યું, એમાં કંઈ આપણે ચૂકવા જેવું કશું છે નહીં. માયાના જડને જ કાપી નાખો તો વાત પતે, કારણ જે પીછેહટ કરે તેને વીર ન કહેવાય. એ કાયરના લક્ષણ છે. અમૃતની ખોજ અનેક કરે છે, પણ એ તત્વ હાથમાં ન આવે તો જીવન ખલ્લાસ. આ દુનિયામાં આવ્યા છતાં આપણે ન હતા એવું સમજવું પડે. સારા કર્મો, સાચી સેવા અને ઈશ્વર નામ સ્મરણ કરવાનો સમય આજે આવ્યો છે. ભરેલું ભાણું મૂકી એક દિવસ તો ચાલ્યા જ જવાનું છે. ખરેખર આવા શબ્દોથી ઈજા થતી હોય તેમ લાગશે. આના બીજા મતલબો ન કરતા ચેતી જવાનો લહાવો મળ્યો છે તે ન ચૂકીએ. સ્ટોપ.